બધા મિત્રોને આજે આપણે આઈસર સુપર પાવરનો રિવ્યૂ કરશું જે આપણો પર પાવર 380 જે 44 હોર્સ પાવરમાં આવે. આનાથી જ શરૂઆત કરીએ તો કંપનીનું 70 થી 85 કિલોની બમ્ફર આવે એવી ને એલોઝન હેડલેમ્પ આવે ને આ ગ્રીલ આપેલી છે હવા માટેની. 3 સ્ટેજનું એર ક્લીનર આપેલું છે. અહીંયાથી બોનટ ઓપન થાય, સિંગલ પીસ બોનટ છે. અહીંયા સુપર પાવરની બ્રેન્ડિંગ છે જે સુપર પ્લસ આવે 42 હોર્સ પાવર અને સુપર પાવર 44 હોર્સ પાવરમાં. ને આઈસર 380 સુપર પાવર 5 સ્ટાર ને આ રીતે આઈસરની બ્રાન્ડિંગ છે. અહીંયા કંપનીનો આગળ લોગો આપેલો છે. બોનટ ખોલો તો સિંગલ પીસ આવી રીતનું બોનટ છે ને સિમ્સન 2500 સીસીનું એન્જિન આવે છે, ડીઝલ એન્જિન મેડ ઇન ઇન્ડિયા. અને મોટું રેડિએટર આવે છે, અહીંયા કુલેન્ટ આવે છે, 3 સ્ટેજ ઓઇલ ક્લીનર આવે છે. આગળ ગ્રીલ આપેલી છે જારી, જેથી શોક ન થાય ને તમે જારી સાફ કરી શકો કોઈ ભૂસામાં, રોટાવેટરમાં, થ્રેશરમાં હાંકતા હોય ટ્રેક્ટર. અહીંયા ડબલ ટેન્ડમ પપ આપેલા છે, એક પાવર સ્ટીરિંગ ને એક હાઇડ્રોલિક માટે. અને લાંબુ મોટું હાઇડ્રોલિક ફિલ્ટર છે. અહીંયા વોલ્ટિમીટર છે. 85 એમ્પિયરની આઈસરમાં બેટરી આવે. બેટરી આઈસરની સાઈડમાં રાખવામાં આવી આ રીતનું છે. અને પાછળના ટાયરની વાત કરીએ તો 14/28ના ટાયર આવે. અહીંયા સુપર પાવરમાં તમારે ઓપ્શનમાં જોતા હોય તો 13ના મળી જાય. અત્યારે જે 2 વર્ષ પહેલાં 380 44 હોર્સ પાવરમાં આવતું હતું, અત્યારે આને નામ ફેરવી નાખ્યું. સુપર પાવરની જગ્યાએ અહીંયા 380ની જગ્યાએ અહીંયા 450 કરી નાખ્યું. એ 44 હોર્સ પાવરમાં અત્યારે આવે. ટ્રેક્ટર સેમ છે, કોઈ નોર્મલી ફેરફાર છે, કોઈ ઝાઝા ફેરફાર નથી. ને પ્લેનેટરી ડ્રાઈવ હેવી એક્સલ આવે છે ને મલ્ટી સ્પીડ પીટીઓ પાવર સ્ટેરિંગ, 1700 કિલોની લિફ્ટ કેપેસિટી. ને આગળના ટાયર 750/16ના. ફ્રન્ટ સિલિન્ડર ઇનલાઇન પપ આપેલો છે. ચડવા માટે ફૂટ સ્ટેપ્સ આપેલા છે. અહીંયા સિંગલ સ્ટેપ આપેલો છે. આ રીતનું પ્લેટફોર્મ છે. અહીં પગતાણવાળું છે, ખુલ્લું, કોઈ પણ સકડાઈ થાય એવું નથી. ને સાઈડ ગેર આપેલા છે, 8 ગેર આગળ ને 2 ગેર રિવર્સ, એટલે ટોટલ 10 ગેર. આ રીતનું પાવર સ્ટેરિંગ છે, ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ. અહીંયા કંપનીનો ગોલો આપે જે આઈસર એક જ કંપની આપે. ને ડિજિટલ ને એનાલોગ મીટર છે આ રીતનું. અહીંયા તમને ટાઈમ બતાવે, આ નીચે કલાકો બતાવે. ને અહીંયા ડિજિટલી આરપીએમ શો કરે. આ ડીઝલનો છે, આ બેટરીનો છે, ટેમ્પરેચરનો છે. અહીંયા તમને હેન્ડ બ્રેક આપેલી છે. અને આ રીતનું પ્લેટફોર્મ છે. અહીંયા લીવર છે, આ હેન્ડ લીવર છે. વ્યૂ એકદમ બહુ આવે છે, કારણ કે સાઈડમાં સાયલેન્સર એટલે વિઝિબિલિટીમાં આડું નથી આવતું. ને હેવી પગતા ફેન્ડર છે. આ રીતની ડેફ્ટ એન્ડ ડ્રાફ્ટ છે. 7 જાતનો પીટીઓ છે. નીચે ગેર પ્રમાણે ઉપર 540. અને એલઈડી ચારે બાજુ સાઇડિંગ આપેલા છે. આગળની બાજુ નાના છે ને પાછળની બાજુ મોટા છે. અને અહીંયા પાછળના રાતે કામ કરવા માટે હેડલાઇટ આપેલી છે. એડજસ્ટેબલ સીટ છે ને પાછળ રિફ્લેક્ટર આપેલું છે. મલ્ટી ડિસ્ક ઓઇલ ઇમેસ્ટ બ્રેક આપેલી છે, ઓઇલમાં ડૂબેલી સંપૂર્ણ. ટ્રેક્ટરની ખાસિયતની વાત કરીએ તો ટ્રેક્ટર સ્લીપેજ નથી મારતો અને કંપનીની 2 વર્ષ ને 2000 કલાકની વોરંટી આવે. અને પીટીઓની સ્પીડ જે બીજા ટ્રેક્ટર કરતાં, હોલેન્ડ જોન્ડિયર કરતાં પીટીઓની સ્પીડ થોડીક વધારે આવે. આપણું બીજું ટ્રેક્ટર 12 આરપીએમ હાંકતા હોય તો આને 10,000 આરપીએમ ઉપર હાંકવું પડે. અને પીટીઓની સ્પીડ મેસીન આઈસરની થોડીક વધારે છે. બાકી ડબલ એક્ટિંગ સ્મૂધ પાવર સ્ટેરિંગ છે. સિંગલ એક્ટિંગ કરતાં વધારે ઝડપથી મળે. અને ટ્રેક્ટર સ્લીપેજ બહુ આઈસરમાં ઠાઠામાં વજન હોવાથી સ્લીપેજ નથી કરતું. અને બોનટ ને ફેન્ડર ને બહુ મજબૂત આવે છે, હેવી. લાંબા સમય સુધી કટાતા કે નથી, કાટ નથી લાગતો. સિલ્વર અને બ્લેક કલરનું કોમ્બિનેશન છે. ફ્યુલ ટેન્કની વાત કરીએ તો 45 લીટરની ફ્યુલ ટેન્ક આવે. ની વાત કરીએ તો 27 કિલોવોટનો એટલે 38 હોર્સ પાવરનો પીટીઓ પાવર આવે. મેન્યુફેક્ચરની વાત કરીએ તો 2023નું મોડલ છે. અને આઈસર 380 સુપર પાવર 44 હોર્સ પાવરમાં. આરસી બુકમાં કંઈક 43 હોર્સ પાવરમાં આવે. એ રીતનું છે રિવ્યૂ આઈસર ટ્રેક્ટરનો. ખેતીમાં ને ડીઝલ એવરેજમાં બેસ્ટ ટ્રેક્ટર છે. કોઈની ઘરની ખેતી કરવી હોય, નાના મોટા ભાડા હોય તો આઈસર 380 જે બજેટ ફ્રેન્ડલી ટ્રેક્ટર છે, જે ઘરના કામને ભાડા અને બધા જ કામ કરી શકે. રોટાવેટર, પ્લાવ, થ્રેશર, ઉયણી, ટેલર બધા જ. આ રીતનો હતો આઈસર ટ્રેક્ટરનો રિવ્યૂ.